એવરીવન, મારું નામ સાનિયા મામટી છે. આજનો આપણો ટોપિક છે ડેલ્ટા મોડ્યુલેશનમાં સ્લોપ ઓવરલોડેડ એરર અને તેનું સોલ્યુશન એડેપ્ટિવ ડેલ્ટા મોડ્યુલેશન. આ કોન્સેપ્ટ ડિજિટલ કમ્યુનિકેશન સિસ્ટમ સમજાવવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો આપણે એ જાણવું પડશે કે ડેલ્ટા મોડ્યુલેશન શું છે. ડેલ્ટા મોડ્યુલેશન એક સિમ્પલ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન ટેકનિક છે. આ મેથડમાં સિગ્નલની ફૂલ વેલ્યુ ટ્રાન્સમિટ કરવા બદલે સિર્ફ એક બીટ પર સેમ્પલ ટ્રાન્સમિટ થાય છે. આ બીટ બતાવે છે કે સિગ્નલ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે કે ડિક્રીઝ. સિગ્નલ ઉપર જાય તો 1 સેન્ડ કરીએ, સિગ્નલ નીચે જાય તો 0 સેન્ડ કરીએ. ડેલ્ટા કમ્યુનિકેશન કમ્પેર કરે છે કે કરંટ સિગ્નલ વેલ્યુ, પ્રીવિયસ અપ્રોક્સિમેટેડ વેલ્યુ. આ રીઝનથી ડેલ્ટા મોડ્યુલેશન સિમ્પલ છે, બેન્ડવિડ્થ એફિશિયન્ટ છે, પણ આ ટેકનિકની લિમિટેશન્સ છે, ખાસ કરીને રેપિડલી ચેન્જિંગ સિગ્નલ્સ માટે. તમે ફિગરમાં જોઈ શકો છો, ઇનપુટ સિગ્નલને ઓવર સેમ્પલ કરવામાં આવે છે, એના પ્રીવિયસ આઉટપુટ સાથે કમ્પેર કરવામાં આવે છે. ડિફરન્સને એક બીટ ક્વોન્ટાઇઝરમાં મોકલવામાં આવે છે. આઉટપુટ બીટ બતાવે છે કે સિગ્નલ વધે છે કે ઘટે છે. એડર અને ડિલે નેક્સ્ટ કમ્પેરિઝન માટે સિગ્નલ રિકન્સ્ટ્રક્શન કરે છે. આનું રિઝલ્ટ એ છે કે દર સેમ્પલ માટે ફક્ત એક બીટ ટ્રાન્સમિટ થાય છે, પણ સ્ટેપ સાઇઝ ફિક્સ્ડ હોય તો ડિસ્ટોર્શન થઈ શકે છે. હવે આપણે સ્લોપ ઓવરલોડ એરર સમજીએ. સ્લોપ ઓવરલોડ એરર ત્યારે થાય છે જ્યારે ઇનપુટ સિગ્નલ એટલું ફાસ્ટ ચેન્જ થાય કે મોડ્યુલેટર તેને ફોલો ના કરી શકે. ડેલ્ટા મોડ્યુલેશનમાં સ્ટેપ સાઇઝ ફિક્સ્ડ હોય છે. જે સિગ્નલ સ્લોપ ઓવરલોડ ઘણો સ્ટીપ હોય તો મોડ્યુલેટર ટ્રેક કરી શકતો નથી. રિઝલ્ટમાં રિકન્સ્ટ્રક્ટેડ સિગ્નલ પાછું પડી જાય છે. આ ડિસ્ટોર્શનને સ્લોપ ઓવરલોડ એરર કહે છે. આ એરર કેમ થાય છે? કેમ કે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ રેપિડલી એમ્પ્લિટ્યુડ ચેન્જીસ થાય છે, સ્મોલ અને ફિક્સ્ડ સ્ટેપ સાઇઝ છે એટલે. હવે આપણે ગ્રેન્યુલર નોઇઝ જોશું. સ્લોપ ઓવરલોડ સિવાય ડેલ્ટા મોડ્યુલેશનમાં ગ્રેન્યુલર નોઇઝ પણ હોય છે. ગ્રેન્યુલર નોઇઝ ત્યારે થાય છે જ્યારે સિગ્નલ સ્લોલી ચેન્જ થાય, સ્ટેપ સાઇઝ ઘણી લાર્જ હોય એટલે કે ટ્રેડ ઓફ પ્રોબ્લેમ થાય છે. સ્મોલ સ્ટેપ સાઇઝ એટલે સ્લોપ ઓવરલોડ, લાર્જ સ્ટેપ સાઇઝ એટલે ગ્રેન્યુલર નોઇઝ. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે એડેપ્ટિવ ડેલ્ટા મોડ્યુલેશન વાપરીએ છીએ. એડેપ્ટિવ ડેલ્ટા મોડ્યુલેશન. એડેપ્ટિવ ડેલ્ટા મોડ્યુલેશન એ ડેલ્ટા મોડ્યુલેશનનું ઇમ્પ્રુવ્ડ વર્ઝન છે. ફિક્સ્ડ સ્ટેપ સાઇઝ વાપરવાની બદલે એડીએમ વેરિયેબલ સ્ટેપ સાઇઝ વાપરે છે. એડીએમ કેમ કામ કરે છે? સિગ્નલનો સ્લોપ સ્ટીપ હોય તો સ્ટેપ સાઇઝ વધારે, સિગ્નલનો સ્લોપ જેન્ટલ હોય તો સ્ટેપ સાઇઝ ઘટાડે. આ એડેપ્શનથી ફાસ્ટ ચેન્જિંગ સિગ્નલ્સ ને બેટર ટ્રેક કરી શકે, સ્લોપ ઓવરલોડ એરર ઓછો થાય, ગ્રેન્યુલર નોઇઝ પણ ઓછો થાય. એટલે એડીએમ થી બેટર સિગ્નલ અપ્રોક્સિમેશન, ઇમ્પ્રુવ્ડ સિગ્નલ ક્વોલિટી અને લેસ ડિસ્ટોર્શન મળે. તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો, ઇનપુટ સિગ્નલને પ્રીવિયસ આઉટપુટ સાથે કમ્પેર કરવામાં આવે છે. ડિફરન્સને એક બીટમાં કન્વર્ટ કરવામાં આવે છે. સ્ટેપ સાઇઝ ઓટોમેટિક એડજસ્ટ થાય છે બીકોઝ સિગ્નલ ફાસ્ટ થાય તો સ્ટેપ સાઇઝ વધે છે, સિગ્નલ સ્લો થાય તો સ્ટેપ સાઇઝ ઘટે છે. ફીડબેક અને ડિલે વાપરીને સિગ્નલને રિકન્સ્ટ્રક્શનમાં આવે છે. એનું રિઝલ્ટ એમ થાય કે નોર્મલ ડેલ્ટા મોડ્યુલેશનમાં કરતા સિગ્નલને વધુ સારી રીતે ટ્રેક કરી શકે છે અને ડિસ્ટોર્શન ઓછું થાય છે. રિયલ લાઈફ ઉદાહરણ લઈએ તો હ્યુમન સ્પીચ ટ્રાન્સમિશન. માનો કે તમે ફોન પર વાત કરી રહ્યા છો. તમારી વોઇસમાં સ્લો ચેન્જીસ એટલે નોર્મલ બોલો, ફાસ્ટ ચેન્જીસ મીન્સ જોરથી બોલવું કે ઇમોશન્સથી બોલવું.
જો સિમ્પલ ડેટા મોડ્યુલેશન વપરાય, ફિક્સ્ડ સ્ટેપ સાઇઝ સડન લાઉડ સાઉન્ડને ફોલો નથી કરી શકતું, એટલે સ્લોપ ઓવરલોડ ડિસ્ટોર્શન થાય. પણ એડેપ્ટિવ ડેટા મોડ્યુલેશન વાપરીએ તો જોરથી બોલતા ટાઈમે સ્ટેપ સાઇઝ વધારે, સાયલન્સ ટાઈમે સ્ટેપ સાઇઝ ઘટાડે, વોઇસ ક્લિયરલી અને નેચરલી સંભળાય. આ રીઝનથી સ્પીચ અને ઓડિયો કમ્યુનિકેશન સિસ્ટમમાં એડીએમ પ્રિફર કરવામાં આવે છે. આ વિડીયોમાં આપણે જોયું કે સ્લોપ ઓવરલોડ એરર ડેટા મોડ્યુલેશનમાં ફાસ્ટ એન્જિન સિગ્નલ્સથી થાય છે. આ એરર ફિક્સ્ડ અને સ્મોલ સ્ટેપ સાઇઝના કારણે હોય છે. એડેપ્ટિવ ડેટા મોડ્યુલેશન આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. એડીએમ ડાયનેમિકલી સ્ટેપ સાઇઝ એડજસ્ટ કરે છે. આથી સિગ્નલ ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે અને ડિસ્ટોર્શન ઓછું થાય છે.